પેલી બેન્ચ રહેતી ખબર, એટલે એના પર ચોક પર ચિત્રડા બમેડા કરવાની થોડી આદત હોય આપણે ભણતા તો એનો અમારો એક બહુ ક્રેઝી કિસ્સો છે. તો આખી બેન્ચ હતી. મને ત્યારે એમ પેલું ડીજેનું એમ પહેલાં મોટો થઈને એમ ડીજે બનાવ્યું હતું બહુ. તો અમે એ ચોકથી ડીજે બનાવ્યું આખું, એક અહીંયા એક રાઉન્ડ એમ વચ્ચે સ્વિચ, કેલ્ક્યુલેટર હતું, કેલ્ક્યુલેટર તોડી નાખ્યું. એની સ્વિચ હતી ને લિટરલી એમ લગાવી અપ ડાઉન કરવા માટે અને એવું બધું. પછી એમ કે એકદમ એન્જિનિયર જ બધા બની કે હવે સોંગની કઈ સીડી કેવી રીતે, એટલે એની માટે શું કરીએ, તો બુક હતી, એક કાગળની સીડી બનાવી. એ સીડીની ઉપર લખેલું હતું નાગા ગીતો. હવે એનામાંથી એક દોરી બાંધીને એક પેપરની સ્લાઇસ લીધી. હવે બુકની વચ્ચે સ્લાઇસને ફસાઈ દીધું ને દોરી રાખી. એમ કે ચલો ચલો રેડી, બધા રેડી રેડી. હા, તો લેપટોપ પેલું બુક એ લેપટોપ એને એમ ઓન કર્યું, એમ ખોઈલું પહેલાં, પછી ઓન કર્યું એટલે પેલો દોરી ખેંચે એટલે પેલું પેપર બહાર આવે. પછી પેલી સીડી એની અંદર જાય ને પછી આ સાઈડથી એક જણ દોરી ખેંચે એમ કે લેટ્સ પ્લે. એમાં અમારું પ્રોપર એક સોંગ હતું જે અમે દર વખતે કરતા. પેલું પીલે પીલે છે ને, એક કોઈ વાર એક ગાજો નહીં કે પીલે ઓ મોરે એ જ ફ્લો ભાઈ, થોડું ધીરે. અચ્છા પીલે પીલે ઓ મેરે રાના પીલે પીલે ઓ મોરે જાની. આ રીતે પ્લે કરતા ને એવું જ લાગતું કે એક પબમાં આવ્યા છે અમે. ભાઈ એકદમ ભાઈ તારા ફ્રેન્ડ સર્કલમાં શું નવરાશ હતી દોસ્ત. બહુ